कि ट्रेन आगे सड़गाई देવામાં આવી હતી। और गुजरात हाईकोर्ट ने गोधरा कांड पर बड़ा फैसला सुनाया है। અચાનક બે ડબ્બા સળગેલા હજુ પણ ગોધરા પડ્યા જ છે એ સ્ટેશન પર કે ગોધરા કાંડ જ્યારે પણ બન્યો એ દરમિયાન મારા પિતાજી ત્રીજા દિવસે ઘરે આવ્યા હતા અને ત્યારે એમની હાલત જે જોવામાં આવી હતી એ દરમિયાન એવું થયું કે હિન્દુ રાષ્ટ્ર એટલે હિન્દુઓ સિવાય કશું નહીં। તો આ હિન્દુ રક્ત પરિષદની સ્થાપના કઈ રીતના થઈ? ઘણા બધા સંગઠન રાજકીય રોટલા શેકવા માટે અથવા તો કોઈ એક નેતા એનો પ્રાઇવેટ કામ કરવા માટે મને લાગ્યું કે આ કામ હું આ લોકો સાથે નહીં કરી શકું। પાર્ટીશન વખતે એક અલગ દેશની સ્થાપના કરવામાં આવી તો એ પછી પણ આપણે હજુ પણ આઝાદ થયા નથી। આમ તમારી વાતો ઉપરથી તો હિન્દુ ધર્મ પ્રથમ એવું કંઈક પ્રૂવ થતું હોય એવું દેખાય છે બિલકુલ। મને। તો આ પ્રતિબિંબ થવાનું કારણ શું છે? હું એક સનાતની હોવાના નાતે આ મારો ધર્મ જ અમારું કર્તવ્ય છે। બીજું 84 લાખ યોની પછી એક મનુષ્ય અવતાર મળ્યો છે તો મારે નથી ડૉક્ટર બનવું સાહેબ કે નથી એન્જિનિયર બનવું। હું એના માટે સાહેબ પેદા નથી થયો, હું મારા ધર્મ માટે પેદા થયો છું। તમારી શ્રદ્ધા અને સંકલ્પ દેખાય છે તમારી વાતોમાં। કારણ કે ભગતસિંહ ને ચંદ્રશેખર હવે ફરી અવતાર નહીં લે તો કોઈક શનિ સાંજ અવતાર લેશે। તમારું મુખ્ય મિશન શું છે? આ અભિયાન તમે ક્યાં સુધી લઈ જવા માંગો છો? મારા જીવનના અંતિમ શ્વાસ સુધી આ દેશને હું હિન્દુ રાષ્ટ્ર જોવા માંગુ છું। આપણે એવું કહેતા હોઈએ કે 33 કોટી દેવી દેવતા ગૌ માતાની અંદર છે તો પછી ભારત વર્ષની અંદર આપણી જ માતા રોડ ઉપર કચરો ખાય અને કતલખાને જાય તો સાહેબ એ હું સહન નહીં કરી શકતો અને મારાથી થતું નથી। તો એક જ લક્ષ્ય છે અત્યારે હાલ પૂરતું કે ગૌ માતાના રાષ્ટ્રપિતા ઘોષિત થવા જ જોઈએ। તો હિન્દુસ્તાનમાં ખાલી હિન્દુઓને જ રહેવું એવું થોડું છે? મુસ્લિમ, ક્રિશ્ચન બધું રહી શકે? પણ મારા દેશની અંદર રહીને મારા દેશનું ખાઈને અને મારા દેશના વિરુદ્ધમાં નારા લગાવે એ લોકોને તો જરા પણ બરદાસ્ત નહીં કરવામાં આવશે। એ લોકોની જોડે થશે બધું જ કરવામાં આવશે। આ દેશ 100 કરોડ હિન્દુઓનો છે। આ દેશ માત્ર હિન્દુઓનો છે સાહેબ, અને 100 કરોડ હિન્દુઓનો જ છે। તો ઇન્ટરકાસ્ટ મેરેજથી તમને કોઈ પ્રોબ્લેમ નથી? લવ જિહાદના નામે જે અત્યારે તમે ને હું દર બીજા દિવસે પેપરમાં કે ન્યૂઝ ચેનલોમાં જોઈએ છે એ બિલકુલ ના છે કે આ જાતિ વિષયક સમુદાયના છોકરાઓ જોડે મિત્રતા ના હોય સાહેબ। સોશિયલ મીડિયાની અંદર જોઈને અત્યારે તમારી 12, 15, 20, 25 વર્ષની દીકરીઓ તમે એને કેમેરાની સામે નચાવો છો અને દીકરીઓ રીલ મૂકે એને કરતાં એને એવા સંસ્કાર આપો કે ઘરે બેસીને ભગવદ ગીતા વાંચો। કાલ ઉઠીને સાહેબ 25 વર્ષ પછી હું ને તમે સાઈડમાં ખૂણામાં બેસીને રડવાના દિવસો આવશે। વોઇસ ઓફ વિઝન એક્સમાં તમારું સ્વાગત છે। આજના આપણા અતિથિ છે ડૉક્ટર શનિ શાહ ઉર્ફ તાવજી। એના વિશે હું થોડીક વાત તમને કહું તો હું એમ કહી શકું કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની એક પ્રેરણા સાથે જે વ્યક્તિત્વ પોતાનું જીવન જીવી રહી છે, જેના મગજમાં, જેના મસ્તિષ્કમાં અને જેના હૃદયમાં માત્ર ને માત્ર હિન્દુ ધર્મ અને એની પ્રેરણા અને એનું રક્ષણ ખાલી ફરતું હોય, સાથે સાથે દેશની અંદર મંદિરો કે પછી યુવાનો કે પછી કોઈ પણ સ્ત્રી, હિન્દુ દીકરીઓની કોઈ પણ તકલીફ હોય જ્યાં પોતે અડેખમ ઊભા રહી જવાની ભાવના ધરાવતા હોય એવા વ્યક્તિત્વની આજે આપણે મુલાકાત લેશું। એક એવો યોદ્ધા કે જે બોલે તો લવ જિહાદ કંપે અને જો લખે તો સનાતન વિરોધીઓ થથરે, પણ અંદરથી એ જ માણસ પોતાના લોહીના કણકણમાં ધર્મ અને કર્મને જોડે છે। તો આજે આપણી સાથે છે હિન્દુ રક્ત પરિષદના સંસ્થાપક ડૉક્ટર શનિભાઈ શાહ ઉર્ફ તાવજી। કેમ છો તાવજી? એકદમ મજામાં। જય શ્રી રામ। જય શ્રી રામ। તાવજી, તમારા બાળપણ વિશે થોડુંક જણાવો। હિન્દુત્વની ભઠ્ઠી ક્યારે શરૂ થઈ? બાળપણ વિશે તમને માહિતી આપું તો એવું છે કે મધ્યમ વર્ગીય પરિવારમાંથી બિલોંગ કરું છું। મારા પિતાશ્રી બહુ સિનિયર પેન્ટર હતા, સ્વર્ગીય ગિરીશ કુમાર શાહ સાહેબ। પિતાજીને અમે સાહેબ કહેતા હતા। એ સમયની વાત કરવા જાઉં તો મધ્યમ વર્ગીય પરિવારમાંથી હોવા છતાં પણ સંસ્કાર માતા પિતાના અમને એટલા ટોપલા ભરીને મળ્યા છે કે ત્યાંથી લઈને હિન્દુત્વ સુધી પહોંચ્યો। લગભગ 17 વર્ષથી મારી ઉંમર હશે કે જ્યારથી મેં હિન્દુત્વનું કામ ચાલુ કર્યું। અને સૌથી મોટી વાત મારા માટે એ કે ગોધરા કાંડ જ્યારે પણ બન્યો એ દરમિયાન મારા પિતાજી ત્રીજા દિવસે ઘરે આવ્યા હતા, એટલે આ હિન્દુત્વની લગની ત્યારથી લાગી। ઓકે, તો આ હિન્દુ રક્ત પરિષદની સ્થાપના કઈ રીતના થઈ? હિન્દુ રક્ત પરિષદની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે ઘણા બધા સંગઠનોની અંદર કામ કર્યું, જે દરેક સંગઠન ક્યાંક ને ક્યાંક હિન્દુત્વવાદની વાત કરતું હતું, પણ ક્યાંક ને ક્યાંક એ દરમિયાન એવું પણ લાગ્યું કે ઘણા બધા સંગઠન રાજકીય રોટલા શેકવા માટે અથવા તો કોઈ એક નેતા એનો પ્રાઇવેટ કામ કરવા માટે અથવા તો એવું કહી શકું કે એમના વિઝન પૂરા કરવા માટે પ્રાઇવેટ વિઝન એ લોકો ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે આ કામ હું આ લોકો સાથે નહીં કરી શકું। ત્યારબાદ
મારા ગુરુજી આચાર્ય સુરેસાગરજી મહારાજ સાહેબની આજ્ઞાથી અને એમના આશીર્વાદથી મેં હિન્દુ રક્ત પરિષદની સ્થાપના કરી હતી. હિન્દુ રક્ત પરિષદ પાછળની વિચારધારા શું હતી? હિન્દુ રક્ત પરિષદની વિચારધારા હિન્દુત્વ, હિન્દુ અને હિન્દુત્વ, લવ જેહાદ, લેન્ડ જેહાદ, હિન્દુ ભારત વર્ષ કહીશ, ભારત વર્ષ નહીં કહું, કેમ કે આપણો દેશ હિન્દુસ્તાન છે, આ હિન્દુઓનો દેશ છે. હિન્દુ ભારત વર્ષની અંદર રહેતી તમામ હિન્દુઓની મા બેન દીકરીઓની બચાવવાની જવાબદારી, લવ જેહાદથી બચાવવાની જવાબદારી, અને એમની જોડે જે અણછાતા બનાવ થાય છે એને રોકવા, લેન્ડ જેહાદના નામથી હિન્દુઓની પ્રોપર્ટીઓ પર કબજો કરવામાં આવે છે એને અટકાવવા અને ભારત દેશના અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી સરસ વિચારો છે તમારા હિન્દુત્વને લઈને. હતી. જી તમે આની પહેલા હમણાં કીધું કે ગોધરા કાંડ વખતે તમારા પપ્પા 3 દિવસે ઘરે આવ્યા. જી ગોધરા કાંડમાં કઈ રીતના? ગોધરાકાંડ એટલે કે રામ મંદિરની લડાઈ જે તે સમયે ચાલુ હતી એ સમય દરમિયાન ગુજરાત રાજ્યમાંથી, અમદાવાદમાંથી ગુજરાત રાજ્યભરના ઘણા બધા કાર સેવકો જે લોકો અયોધ્યા ગયા હતા, રિટર્નમાં આવતી ટ્રેનમાં ગોધરામાં એ ટ્રેનના આગે સળગાઈ દેવામાં આવી હતી, જેના 2 ડબ્બા સળગેલા હજુ પણ ગોધરા પડ્યા જ છે એ સ્ટેશન પર. તો એ જે ઇન્સિડન્સ હતો એ દરમિયાન મારા પિતાજીને મારા કુટુંબ, મારા મામા લોકોએ, ઘણા બધા સહાધ્યાયીઓ એમની શોધખોળ કરી. 2 દિવસ સુધી ક્યાંય મળ્યા નહીં અને ત્રીજા દિવસે પિતાજી સાંજે 5:30 વાગ્યાના અરસે ઘરે આવ્યા હતા અને ત્યારે એમની હાલત જે જોવામાં આવી હતી એ દરમિયાન એવું થયું કે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુઓ સિવાય કશું નથી. એ એક દુઃખદ ઘટના હતી ગોધરા દુઃખદ કાંડની. એટલે બહુ જ ગંભીર ને દુઃખદ ઘટના એટલા માટે કે ઘણા બધા હિન્દુઓ પર અત્યાચાર, જુલમ, ઘણી બધી મા બેન દીકરીઓ, સળગતી લાશો, ઘર વગરના બચ્ચાઓ નાના નાના, અડધા અંગ બળી ગયેલા, કોકનો હાથ દેખાય તો કોકનો પગ દેખાય. એટલે આ બધી પરિસ્થિતિઓ જે નજરે જોઈ છે ને એ પછી એવું થયું કે સનાતન સંસ્કૃતિનો નાશ થઈ જશે. આમ તો એને બચાવવા માટે કોકને તો ઊભું થવું પડશે. મારા અમુક વિચારો છે કે મહારાણા પ્રતાપ અને ચંદ્રશેખર આઝાદ, સમજો તો એ લોકો જે કરીને ગયા, દરેક માતાને અત્યારે ભગતસિંહને જોવો છે પણ પોતાના દીકરાને ભગતસિંહ તરીકે નથી જોવો, સમજો. તો બસ વિચાર એ જ છે કે इन भारतीय फिजाओं को हमेशा याद रहूंगा, आजाद था आजाद और आजाद रहूंगा. તમારા વિચારોથી મને ઘણી વસ્તુની પ્રેરણા મળશે. પણ ગોધરા કાંડ વખતે આપણી સરકારે ઘણા બધા સ્ટેપ્સ લીધા હતા. યસ, નરેન્દ્ર મોદીની સરકારે 3 જ દિવસ કે અઠવાડિયાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી કંટ્રોલમાં દરેક વસ્તુ લાવી દીધી હતી. યસ યસ. એ ટાઈમ એવો હતો કે આખું ગુજરાત ભડકે બળતું હતું અને આજુબાજુમાંથી મદદ માંગવામાં આવી હતી ને એવું બધું ઘણી બધી વસ્તુ મેં પણ વાંચેલી જોઈ છે. જી જી. હવે સાહેબ શ્રી એ ટાઈમે બહુ જ ભયંકર સંવેદનશીલ કામ કર્યું છે. એ 7 થી 15 દિવસની અંદર જે એમને આખું આ જે તકલીફ હતી એ વાઇન્ડ અપ કરી, લોકોને મદદ પણ થઈ, લોકોના ઘર સુધી મદદ પણ પહોંચી. પણ ઘટના જે બને છે ને સાહેબ, ત્યારે કોઈને ખબર હોતી નથી અને આ ઘટનાઓ બને નહીં એની તૈયારી પહેલાં કરવી પડે. આ દેશ સાહેબ હિન્દુઓનો છે, હું એવું માનું છું, કેમ કે હિન્દુસ્તાન નામ એમને તો નહીં હોય. જે તે સમયે પાર્ટીશન વખતે એક અલગ દેશની સ્થાપના કરવામાં આવી તો એ પછી પણ આપણે હજુ પણ આઝાદ થયા નથી. આ દેશની અંદર હું તમે હજુ પણ શાંતિથી જીવી શકતા નથી. ગમે ત્યારે બોમ્બ વિસ્ફોટ થાય છે, ગમે ત્યારે આતંકવાદી હુમલા થાય છે, ગમે ત્યારે લોકોને ધમકી આપવામાં આવે છે. રિસન્ટલી મને આજના જેવા સમાચાર છે કે સીએમ હાઉસને ઉડાવી દેવાની ધમકી, ગુજરાત રાજ્યના સીએમ હાઉસને ઉડાવી દેવાની ધમકી મળી જાય છે. એટલે આ શું? તો આ કોઈ હિન્દુ આતંકવાદ નથી ફેલાવતો સાહેબ. તકલીફ આપણા દેશની આ છે કે દરેકને, અગેન કહીશ કે દરેકને ચંદ્રશેખર આઝાદ પણ જોઈએ છે, ભગતસિંહ પણ જોઈએ છે, પણ પોતાના દીકરાને એ રૂપે નથી જોતો. અને હું તો આપના માધ્યમથી હું જાહેરમાં કહું છું કે ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ જોતા હોય ને તો દરેક માતા એના દીકરાને એવો તૈયાર કરવો પડશે. નહીં તો તમારા ઘરમાં આવીને લોકો તમને ઘૂસીને મારશે તો પણ તમે કશું નહીં કરી શકો. આમ તમારી વાતો ઉપરથી તો હિન્દુ ધર્મ પ્રથમ એવું કંઈક પ્રૂવ થતું હોય એવું દેખાય છે મને. તો આ પ્રતિબિંબ થવાનું કારણ શું છે? બહુ જ નજીકથી ઘણી બધી એવી ઘટનાઓ જોઈ, નિહાળી. મારા પિતાશ્રી 40 થી 45 વર્ષ એમના જીવનના હિન્દુત્વના આપ્યા. માતાશ્રીએ સાથે સાથે 35 વર્ષ બી એમના આપ્યા વિશ્વ હિન્દુ પરિષદમાં. હિન્દુત્વ માટે પિતાજી જે સમયગાળો કાઢ્યો, જે સર્વાઈવ કર્યું, કે નિષ્પક્ષ રહી, 1 રૂપિયો કોઈનો લીધા વગર કે કોઈના પૈસાની આશા રાખ્યા વગર પોતાના પૈસે, પોતાના દમ પર ધર્મ માટે જે થતું હતું એમને કર્યું. તો મા બાપના સંસ્કાર છે સાહેબ. અને હું સૌથી પહેલા સનાતની છું, પછી હિન્દુ છું.
એટલે આ જે પ્રતિબિંબો લાઈફમાં જોયા છે ને એના કારણે ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું એક સનાતની હોવાના નાતે આ મારો ધર્મ છે, અમારું કર્તવ્ય છે. બીજું 84 લાખ યોની પછી એક મનુષ્ય અવતાર મળ્યો છે. તો મારે નથી ડૉક્ટર બનવું સાહેબ કે નથી એન્જિનિયર બનવું. સવારે 7 વાગે ઉઠવું, 10 વાગે ટિફિન લઈને જવું, 2 વાગે લંચ કરવું, રાતે ઘરે આવીને ડિનરને સૂઈ જવું. હું એના માટે સાહેબ પેદા નથી થયો. હું મારા ધર્મ માટે પેદા થયો છું. કદાચ મેં મારા ધર્મ માટે જ આ ધરતી પર મને ઈશ્વરે મોકલ્યો છે. એટલે હું આ જ વસ્તુને પકડીને ચાલ્યો છું ને હું હંમેશા આવો જ રહેવાનો છું કે હિન્દુ ને હિન્દુત્વ એના માટે જે પણ થાય બધું જ તૈયાર છે ને બધા માટે તૈયારી પણ છે. તમારી શ્રદ્ધા અને સંકલ્પ દેખાય છે તમારી વાતોમાં. રાખવો પડે સાહેબ. કારણ કે ભગતસિંહ ને ચંદ્રશેખર હવે ફરી અવતાર નહીં લે તો કોઈક શનિ સાંજ અવતાર લેશે. તમારું મુખ્ય મિશન શું છે? આ અભિયાન તમે ક્યાં સુધી લઈ જવા માંગો છો? મારા જીવનના અંતિમ શ્વાસ સુધી આ દેશને હું હિન્દુ રાષ્ટ્ર જોવા માંગુ છું. રામ મંદિર બની ગયું. હિન્દુ ને હિન્દુત્વ ક્યાંક ને ક્યાંક ટકી પણ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક તકલીફમાં પણ છે. તો એ તકલીફમાંથી બહાર લાવવું અને ગૌ માતાને ભારત દેશની અંદર રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવા તમામ પ્રકારના પ્રયત્નો. ભવિષ્યમાં હું પેદલ યાત્રાઓ કરવાનો છું. જે પેદલ યાત્રાઓ મારી દિલ્હીથી વૃંદાવન મથુરા સુધી હશે, મુંબઈથી પણ હશે, ગુજરાતથી પણ હશે અને સૌથી છેલ્લી મારી પેદલ યાત્રા જે પણ હશે એ હશે સોમનાથથી મથુરા. લગભગ 1500 થી 2000 કિલોમીટરની આસપાસ છે અને હું ચાલવાથી ટેવાયેલો છું. ત્યાંથી મને કોઈ તકલીફ પડતી નથી. તમે પહેલા પણ ઘણી બધી યાત્રાઓ કરેલી છે. યાત્રાઓમાં એવું છે સાહેબ કે રામ મંદિર માટે હું હજારો દિવસ ખુલ્લા પગે ભારત વર્ષમાં રખડ્યો છું. જે મારા હજારો લાખો અનુયાયી કહેવાય કે મારું પરિવાર કહેવાય. લોકો ફોલોવર્સ કે જો ફોલોવર્સ નથી કહેતો, એ મારા પરિવારના સભ્યો છે. જે લોકોએ મારો સંઘર્ષ જોયો છે રામ મંદિર વખતે. સાહેબ હું તમને એટલું શ્યોર કહીશ કે હું એ ટાઈમે અર્જુન હતો તો મારો કૃષ્ણ વિકાસ દેસાઈ કરીને એક છોકરો હતો જે મારા માટે મારું બાળક, મારો નાનો ભાઈ કહેવાય. મારી જોડે જોડે દિવસ રાત એને રામ મંદિર માટે સંઘર્ષ એને પણ કર્યો છે, મારા પરિવારે પણ કર્યો છે, મારા પત્ની શ્રી જે સ્વર્ગવાસ પામી ગયા એમને પણ કર્યો છે, મારા બચ્ચાઓએ પણ સફર કર્યું છે. તો એ રામ મંદિરનું મારું જે લક્ષ્ય હતું એ પૂરું થયું. હવે જે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અને એ પછી આ દેશના અખંડ હિન્દુ રાષ્ટ્ર જોવું છે. ત્યાં સુધી શ્વાસ સુધી લડવાની તૈયારી છે. શનિભાઈ શાહ જી ઉર્ફ તાઉજી, જી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા માંગો છો? જી બિલકુલ. તો આ ખરેખર દરેક હિન્દુ માટે એક પ્રાઉડ મોમેન્ટ જેવી વાત છે. બસ આપણા જેવા મિત્રો આ વાતને હજારો લાખો યોદ્ધાઓ સુધી પહોંચાડે અને ક્યાંક ને ક્યાંક તો સાહેબ આપણે એવું કહેતા હોઈએ કે 33 કોટી દેવી દેવતા ગૌ માતાની અંદર છે. તો પછી ભારત વર્ષની અંદર આપણી જ માતા રોડ પર કચરો ખાય અને કતલખાને જાય તો સાહેબ એ હું સહન નહીં કરી શકતો અને મારાથી થતું નથી. તો એક જ લક્ષ્ય છે અત્યારે હાલ પૂરતું કે ગૌ માતાના રાષ્ટ્રમાતા ઘોષિત થવા જ જોઈએ. તમે વૈષ્ણવ વાણિયા થઈને માલધારી જેવો મિજાજ રાખો છો. મેં એકાદા મૂવીની અંદર જોયું હતું કે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય કંઈક એવું પ્રતિબિંબ થાય છે. બહુ સારી વાત કરી આપે કે વાણિયાનો દીકરો તો છું 100%, પણ સૌથી પહેલા સનાતની, ધર્મે હિન્દુ પણ અને કર્મે ક્ષત્રિય છું. કે દરેક વાણિયા શાંત હોય એવું પણ જરૂરી નથી. બરાબર. એક વાણિયા છે સાહેબ એ અત્યારે આખો દેશ ચલાવી રહ્યા છે. તો હું ધર્મ વિશે લડવા નીકળ્યો છું. ક્રાંતિકારી યુગની શરૂઆત ફરતી થઈ ગઈ છે એવું મને દેખાઈ રહ્યું છે અને કોક તો ક્રાંતિકારી નીકળશે જ સાહેબ. દરેક વ્યક્તિ તો ઘરમાં બેસીને દેશની રાજનીતિને 4 રસ્તે બેસીને કે પાનના ગલ્લે બેસીને ચર્ચા કરશે તો દેશમાં કશું નહીં થાય. એ ચર્ચાઓ કરતા વિશેષ પણ આગળ એક પગથિયું છે. તો હું એના પર ચાલી રહ્યો છું. તમે હિન્દુ રાષ્ટ્રના દ્રષ્ટિકોણથી શું અર્થ કાઢો છો? મારો દેશ છે ને એ હિન્દુસ્તાન નામ છે પહેલા તો એનું. ઇન્ડિયન નામ પણ એનું વેસ્ટર્ન કલ્ચરમાંથી આવેલું છે. હિન્દુ રાષ્ટ્ર તો હિન્દુ રાષ્ટ્ર એટલા માટે કે જ્યારે પણ પાર્ટીશન થયું ત્યારે પાકિસ્તાન અલગ કરવામાં આવ્યું હતું અને આ દેશને હિન્દુસ્તાન કરવામાં આવ્યો હતો. પહેલેથી આ અખંડ ભારત હતો. હિન્દુસ્તાન તો હિન્દુસ્તાન કેમ? તો આ હિન્દુઓનો દેશ છે સાહેબ. બહારથી આવેલા લોકો અહીંયા વસવાટ કરીને આપણા પર રાજ કરે ને સાહેબ, એ નહીં સહી લેવામાં આવે. અને એનાથી વિશેષ કે મારા દેશની અંદર રહીને મારા દેશની વિરુદ્ધમાં નારા લગાવવા, શંકર ભગવાનની મૂર્તિ પર પગ મૂકવા, હિન્દુઓની મા બેન દીકરીના દુપટ્ટા છડે ચોક ખેંચવા, સાહેબ આ ના થવું જોઈએ. એટલે હિન્દુ રાષ્ટ્ર બનવાની જરૂર છે આ દેશને. પણ તાવજી, અત્યારે હિન્દુસ્તાન તો સેક્યુલર કન્ટ્રી છે. દરેક રિલિજિયન, દરેક ધર્મને આપણે નિષ્પક્ષ રીતના જોઈએ છીએ. તો હિન્દુસ્તાનમાં ખાલી હિન્દુઓને જ રહેવું એવું થોડું છે? મુસ્લિમ, ક્રિશ્ચન બધું રહી શકે? બહુ જ સરસ સવાલ છે તમારો.
હિન્દુસ્તાનમાં હિન્દુઓને જ રહેવું જોઈએ કરતાં બી હું તમને એક વાત વિશેષ કહું કે આ જ દેશની અંદર એપીજે અબ્દુલ કલામ સાહેબ પણ રહી ચૂક્યા છે, રામપ્રસાદ બિસ્મિલજી પણ રહી ચૂક્યા છે. મને એવા લોકોથી જરા પણ તકલીફ નથી, પણ મારા દેશની અંદર રહીને મારા દેશનું ખાઈને અને મારા દેશના વિરુદ્ધમાં નારા લગાવે એ લોકોને તો જરા પણ બરદાસ્ત નહીં કરવામાં આવે સાહેબ. એ લોકોની જોડે થશે બધું જ કરવામાં આવશે. તો તમને કોઈ કોમ્યુનિટીથી કે કોઈ ધર્મથી વિરોધ નથી? મને વિરોધ દેશ વિરોધી કૃત્ય કરનારા લોકોથી છે, મને વિરોધ હિન્દુઓની ઉપર અત્યાચાર કરનારા લોકોથી છે, મને વિરોધ સનાતન સંસ્કૃતિનો નાશ કરવાની વિચારધારા કરનારા લોકો ઉપર છે, મને વિરોધ આ દેશની મા બેન દીકરીઓ ઉપર છડે ચોક ખોટા નામ વાપરીને પોતાની જાતને હિન્દુ બતાવીને અને એમની ઉપર બલાત્કાર કરવો કે એમની સાથે છેડખાની કરવી કે એમને ભ્રમિત કરીને લગ્ન કરનારા લોકોથી છે. બાકી મને બીજા કોઈ લોકોથી વિરોધ નથી. ઓકે, તમને કોઈ ધર્મ પ્રત્યે કોઈ વિરોધ નથી? ધર્મ તો સાહેબ સનાતન જ છે, બાકી બધા પંથ છે, અને પંથી તો મને શું તકલીફ હશે. તમે હમણાં મને એમ કીધું કે તમારા જીવનનું એક મિશન પૂરું થઈ ગયું, જી. કે અયોધ્યામાં રામ મંદિર બની ગયું. જી, તો અયોધ્યાના રામ મંદિરમાં તમારું યોગદાન શું હતું? હું સાહેબ અયોધ્યાના રામ મંદિર માટે એટલું કહીશ કે હું રજ બરાબર છું સાહેબ. ઘણા લોકોએ યોગદાન આપ્યું છે, ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજથી લઈને પ્રણબી તોગડિયાથી લઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબથી લઈને આચાર્ય ઘણા બધા લોકોએ એટલે કે મોહન ભાગવત સાહેબ સુધીના લોકોએ ઘણું બધું યોગદાન આપ્યું છે. લાખો કાર સેવકો જે તે સમયે બાબરી ધ્વંસ થયો ત્યારે ઘણા હિન્દુઓ પર ગોળીબાર, અત્યાચાર, એમની હત્યાઓ ઘણું બધું થયું છે. હું એટલું કહીશ કે હું આ દેશનો દીકરો છું, હું પ્રભુ શ્રી રામનો અનુયાયી છું, તો એ મારું કર્તવ્ય હતું જે હું હજારો દિવસો ખુલ્લા પગે ચાલ્યો કે લોકોની વચ્ચે જઈને મેં રામ મંદિરની વાત કરી, લોકોને અવગત કરાયા. તો બસ એટલું કહીશ કે આ મારો ધર્મ હતો, મેં નિભાવ્યો છે. તમે અને દેશના ઘણા વડીલોએ ઘણું બધું યોગદાન આપ્યું છે રામ મંદિરમાં. અત્યારે એવું જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વથી યુવાઓ થોડાક દૂર જતા હોય છે. આની પાછળનું શું કારણ છે? સૌથી મોટું કારણ સાહેબ ટેલિવિઝન મીડિયા અને સોશિયલ મીડિયા. ભારત વર્ષની અંદર ટેલિવિઝન મીડિયા અને સોશિયલ મીડિયાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આ દેશ ધીમે ધીમે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યો છે. તેમ છતાં પણ મારો પોતાનો સર્વે છેલ્લા લગભગ 12 મહિનાની અંદરનો ભારત દેશનું ખાસું બધું યુવાધન અત્યારે હાલ ફરીથી હનુમાનજી તરફ ને શિવજી તરફ વળી રહ્યું છે. હા, એ હું જોઈ રહ્યો છું. બરાબર. આ દેશની અંદર માત્ર 20 થી 25 યુવાઓ જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે, સારા સારા, જે લોકો એમનો ટોપિક ભટકી રહ્યા છે, અને ઘણા બધા એવા લોકો છે મારી પોતાની પાસે, મારા મિત્રો અમિત જાની હિન્દુ રક્ષા ફોર્સવાળા કે ઉપદેશ રાણા વિશ્વ સનાતન સંઘથી લઈને અત્યારે એમની એક સંગઠન છે ત્યાં સુધીના લોકો મારા મિત્રો છે, મારા ભાઈઓ છે, મારા સહાધ્યાયીઓ છે, મારા વડીલો પણ છે. મારા ગુરુદેવ આચાર્ય સુરેસાગરજી મહારાજ સાહેબ જે પોતે હિન્દુત્વ માટે લડી રહ્યા છે, જૈન મુનિ હોવા છતાં. તો આવા લોકોએ ઘણા બધા લાખો કરોડો યુવાઓને જાગૃત કર્યા છે, અને અમે એ જ કરી રહ્યા છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે યુવાઓને જાગૃત કરીને એમને અટ્રેક્ટ કરો, ફરતી એમને ધર્મ પ્રત્યેની લાગણી જગાડી એમને પાછા લાવો. એ પાછા વાળો ઘણા યુવાનો વળ્યા છે સાહેબ, અને એવા વળ્યા છે કે હવે એમને હિન્દુત્વ છે કશું દેખાતું નથી. એટલે અમે આ જ કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક યુવાધન જે બરબાદ થઈ રહ્યું હિન્દુત્વને છે. જોડવાનું પાછું. એક્ઝેક્ટલી. આ દેશ 100 કરોડ હિન્દુઓનો છે. આ વાક્ય ઉપર તમારો શું મર્મ છે? આ દેશની વસ્તી લગભગ અત્યારે 138 કરોડની આસપાસ છેલ્લે મેં સાંભળી હતી. પણ આ દેશ 100 કરોડ હિન્દુઓનો છે, તમારી વાત સનાતન સત્ય છે. આ દેશ માત્ર હિન્દુઓનો છે સાહેબ, અને 100 કરોડ હિન્દુઓનો જ છે. અને કદાચ પરમાત્માએ કર્યું તો ભવિષ્યમાં એ લોકોને દેખાઈ બી જશે. તમારા હિન્દુત્વ ઉપર તો ઘણી વાતો થઈ, પણ મારે એવું પૂછવું હતું કે સંવેદનશીલ વિષય ઉપર તમે કેટલો ખુલાસો કરવા માંગો છો? 120%. મને જરા પણ કોઈ ફરક નથી પડતો. હું કોઈના રૂપિયાનું ખાતો નથી, કોઈથી બંધાયેલો નથી. આ દેશ આઝાદ છે સાહેબ, અને હું મારા વૈચારિક આઝાદી બહુ સારી રીતે ભોગવી રહ્યો છું. હું કોઈથી ડરતો નથી, ક્યાંય કડાતો નથી, મને કોઈની ચિંતા નથી. મારો ઈશ્વર છે સાહેબ 1000 હાથવાળો, જે થશે દેખા જાયગા સાહેબ, કોઈ ફરક નથી પડતો. હિન્દુ ધર્મ પ્રત્યે મને પણ ખૂબ માન છે જેમ તમને છે. જી. આપણે મેરેજ કરવા ઇન્ટરકાસ્ટ કે ઇન્ટર રિલિજન, તો આપણી સરકારે એલાઉડ કરે છે કે લવ મેરેજ કરી શકાય. બિલકુલ. તો એનાથી તમને વિરોધ છે? વિરોધ મને ઇન્ટરકાસ્ટ મેરેજ વાળી વાતથી નથી. સરકારે જાહેર કર્યું મેરેજ કરી શકો, સ્વતંત્રતા આપણા દેશમાં છે, પહેલા પણ હું બોલ્યો. મને વિરોધ જે હિન્દુઓની દીકરીઓને ફોસલાઈન ખોટા નામ આપીને પછી સાચું નામ કહીને મેન્યુપ્યુલેટ કરીને જે મેરેજ કરવામાં આવે છે, પછી એ દીકરી એના જ ભાઈ જોડે, એના બાપ જોડે જે રગદોળાય છે, અને એમની લાશો સાહેબ ફ્રીજમાંથી મળે છે ને, મને વિરોધ એનાથી છે.
આ લવ જેહાદ છે ને એ આ દેશનો સંવેદનશીલ ટોપિક છે. મને પણ ખબર છે, હું અત્યારે બોલી રહ્યો છું, આની ઇમ્પેક્ટ કે ઇફેક્ટ બહુ ગંદી આવે. મને 25 પૈસાનો સાહેબ ફેર નથી પડતો. જીવન એવું જીવું છું જે કાગળ પર ઉતારું છું, અને કાગળ પર ઉતાર્યા પછી એને મઠારું છું કે હવે આમાં શું કરવું. જે વ્યક્તિ વિચારીને કરે ને એમાં સની ગિરીશ કુમાર શાહ નથી આવતો સાહેબ. હું એવો છું જે મારું મગજ કે એક સેકન્ડમાં કરું છું અને પછી જોઈ લઈશું. લવ જેહાદ આ દેશની અંદર નહીં ચલાવી લેવામાં આવે. એમાં સરકારને પણ હસ્તક્ષેપ કરવો પડે અને હિન્દુ સમાજના સારા એવા નેતાઓ અને જે યુવાનો છે એમને પણ સમજવું પડશે. તો ઇન્ટરકાસ્ટ મેરેજથી તમને કોઈ પ્રોબ્લેમ નથી? ઇન્ટરકાસ્ટ મેરેજ ઇન ધ સેન્સ મારી ભાષામાં કે હિન્દુઓના દીકરા દીકરીઓ પછી એ ગમે તે સમાજના હોય એ મેરેજ કરે તો ચાલશે, પણ લવ જેહાદના નામે જે અત્યારે તમે ને હું દર બીજા દિવસે પેપરમાં કે ન્યૂઝ ચેનલોમાં જોઈએ છે એ બિલકુલ ના ચાલે. અને એ જ્યાં થતા હશે ત્યાં રોકવા અમે જ પહોંચીશું. આ હું છાતી કાઢીને કહી શકું એમ છું, કેમ કે આ વસ્તુ અમે નોટિસ કરેલી સાહેબ કે ઘણી દીકરીઓને પહેલા હિન્દુઓના દીકરાઓના નામ આપીને ફસાવી અને એ પછી ખબર પડે કે આ તો ઓલરેડી મેરિડ હતો, નાના તો 3 થી 4 બચ્ચાઓ પણ છે. એ પછી એ છોકરી જ્યારે એ રિલેશનશિપ તોડવાની વાર્તા લાવે ત્યારે એની ડેડ બોડી સાહેબ ફ્રીજમાંથી પણ મળે છે, કટકાઓ કરીને ગટરમાં પણ નાખી દેવામાં આવ્યા છે, અને સુટકેસમાંથી પણ લાશો મળી છે. તો હિન્દુઓની દીકરીઓ સાહેબ સુટકેસમાં નહીં રહે, હવે નહીં રહે. ક્રાંતિકારી યુગની શરૂઆત થઈ જ ગઈ છે. આ નોટિસ પીરિયડ છે. લવ જિહાદ જે આ મુદ્દો છે, જે આ શબ્દ છે, એ રાજકીય હથિયાર છે કે ખરેખર વાસ્તવિકતા છે? 1,00,00,000% વાસ્તવિકતા છે. દર બીજા દિવસે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક લવ જિહાદના મુદ્દા આવતા હોય, પોલીસ સ્ટેશનોની અંદર કેસ નોંધાતા હોય, દીકરીઓની લાશો મળતી હોય, કોક ફ્રીજમાં અગેન કહીશ, કોક સુટકેસમાં, તો કોક નદીમાં વહેણ સાથે. તો આ રાજકીય મુદ્દો નથી. રાજકીય મુદ્દા તો પોલિટિકલ પાર્ટી હોય કે અમે હઈએ 1,00,000 મુદ્દા બીજા પડ્યા છે જો રાજકીય ખેલ રચવા હોય તો. પણ લવ જિહાદ એ આપણા સમાજનું એક ગંદુ દૂષણ છે જેના પર પ્રતિબંધ નહીં લગાવવામાં આવે અથવા તો જેને રોકવામાં નહીં આવે તો ભારત વર્ષની 90% ઉપરની દીકરીઓ 2030 સુધીમાં એમની લાશો મળતી હશે કાં તો એ કન્વર્ટેબલ હશે. શું તમારું એવું કેવું છે કે ભાઈ જે આ છોકરીઓ હોય એને ફોહલાવે, ફસાવે અને પોતાના ધર્મમાં વધારો કરે? આના માટેનું એક બહુ ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે સાહેબ. ઘણા મદ્રેસાઓમાંથી આના માટે પૈસા નું એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે કે બ્રાહ્મણની દીકરી તો 10 લાખ રૂપિયા, ફલાણાની દીકરી 5 લાખ રૂપિયા. આવું ઘણી બધી વખત સોશિયલ મીડિયા પણ આવી ચૂક્યું છે. એટલે આ કંઈ નવી વાત નથી. ક્યાંકથી ગલ્ફ કન્ટ્રીઝમાંથી કે બહારના દેશોમાંથી જાતિ વિષયક સમુદાય, હું એવું કહીશ કે જાતિ વિષયક સમુદાયની અંદર એમની વસ્તીનો વધારો કરવા માટે અને આ દેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માટેના ષડયંત્રની પાછળ આ એક પ્રોપોગેન્ડા છે જે લોકો વર્ષોથી અપનાવી રહ્યા છે, જેના વિશે ધીમે ધીમે આપણી પ્રજા જાગૃત પણ થઈ રહી છે. લવ જિહાદની તમે જે વાત કરી રહ્યા છો તાવજી, જી, તો એને રોકવા માટેનું રિયલ સોલ્યુશન શું હોઈ શકે? હિન્દુ યુનિટી, લો કે પછી સોશિયલ અવેરનેસ? હવે આનો જવાબ હું તમને બહુ સ્પષ્ટ ભાષામાં આપી દઉં. લવ જિહાદ રોકવા માટે સોશિયલ અવેરનેસ તો ભૂલી જાઓ, કદી નહીં આવે, નહીં આવે. કેમ કે આ દેશના ખાસા બધા યુવા ધન અથવા તો આ દેશનું યુવા કલ્ચર અત્યારે વેસ્ટર્ન કલ્ચર બાજુ વળ્યું છે, બરાબર. એટલે એ 50 વર્ષ બીજા બગાડવાની જરૂર નથી. બીજું, કાયદો, આ દેશનો કાયદો સર્વોપરી છે, પણ કાયદાકીય પ્રણાલીના મારફતે જોવા જઈએ ને તો એ પણ હું એને યોગ્ય સોલ્યુશન નથી સમજતો. લવ જિહાદના રોકવા માટે જો મને પૂછવામાં આવ્યું તો મારો જવાબ એવો હોય કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. અમારા પાસે અત્યાર સુધી ઘણા બધા લવ જિહાદના કેસો આવેલા છે, અમે એનું સોલ્યુશન લાવીએ જ છીએ. પ્રેમથી ભાષા જેને સમજણ નહીં પડે અને ઝાપટ મારીને સમજાવવાની પ્રક્રિયા અમારી પાસે છે અને અમને એ જ યોગ્ય લાગશે તો અમે એ કરીશું. હાથ જોડીને ક્યાં સુધી નમ્ર વર્તન કરવાનું અને શેના માટે? હાથ જોડીએ છે સાહેબ, નથી જોડતા પણ જ્યાં જોડાતા હોય ત્યાં જોડાય. આ જ લોકો તમારી મારી મા બેન દીકરીઓને જૂઠા નામ આપે, હિન્દુ નામ આપીને ફસાવે, એ પછી એમની જોડે શારીરિક સંબંધો રાખે અને એ પછી પેલી દીકરીની જ્યારે ખબર પડે છે કે આ વ્યક્તિ મુસ્લિમ છે ત્યારે સાહેબ એની હત્યા કરી નાખવાની. આ કેટલું યોગ્ય? તો એ કાયદાકીય પ્રક્રિયા કે સોશિયલ અવેરનેસથી નહીં થાય. અને થતું હોય તો અમે તો એમાં પણ રાજી છીએ
પણ જો ના થાય તો પછી 100 રસ્તા બીજા પણ છે. ઓકે. અને પરાગભાઈ, આપની મીડિયાના માધ્યમથી હું કહેવા માંગીશ કે ભારત વર્ષની દરેક હિન્દુ દીકરીઓએ રઝાકાર, ધ કાશ્મીર ફાઇલ્સ અને કેરલા સ્ટોરી જેવી મૂવી અવશ્ય જોવી જોઈએ. દીકરીને સમજણ આવે ત્યારે સાહેબ પહેલા જ આ બતાવવાનું શરૂ કરો. લાખો દીકરીઓ પર અત્યાચાર, બળાત્કાર, દુરાચાર જેવી ઘટનાઓ એમને બતાવો તો એમને ખબર પડે કે આ જાતિ વિષયક સમુદાયના છોકરાઓ જોડે મિત્રતા ના હોય સાહેબ. સોશિયલ મીડિયાની અંદર જોઈને અત્યારે તમારી 12, 15, 20, 25 વર્ષની દીકરીઓ તમે એને કેમેરાની સામે નચાવો છો અને દીકરીઓ રીલ મૂકે. એને કરતા એને એવા સંસ્કાર આપો કે ઘરે બેસીને ભગવદ્ ગીતા વાંચો. સનાતન ધર્મ શું છે, સનાતન સંસ્કૃતિ શું છે, એનું અનુકરણ કરો. દિવસે દિવસે કાં તો વેસ્ટર્ન કલ્ચર કાં તો આ બાજુ દીકરીઓ વળી જશે. કાલ ઉઠીને સાહેબ 25 વર્ષ પછી હું ને તમે સાઈડમાં ખૂણામાં બેસીને રડવાના દિવસો આવશે કે આ આપણી દીકરીઓ જોડે શું થઈ ગયું. આનાથી બચવું હોય તો આપની મીડિયાના માધ્યમથી અગેન કહું છું કે દરેક માતા પિતાએ એમના બચ્ચાઓને અવેર કરવાની જરૂર છે. તમારા શબ્દો પણ સાફ છે અને દિશા પણ સ્પષ્ટ છે. લવ જિહાદની સામે લડત એ કોઈ તત્વજ્ઞાન નથી. અવેરનેસ લોકોમાં જાગૃતિ લાવશે અને કાયદો રક્ષણ આપશે. પણ અંતિમ શસ્ત્ર તો હિન્દુ યુનિટી, હિન્દુ એકતા જ રહેશે. હિન્દુ એકતાની બહુ જ જરૂર છે સાહેબ અત્યારે દેશની અંદર. કારણ કે હું તો આવનારા 25-50 વર્ષ પછીનું ભવિષ્ય આ દેશનું જોઉં છું તો કાં તો મને અહીંયા અર્ધનગ્ન અવસ્થામાં યુવતીઓ દેખાઈ રહી છે, કાં તો પછી હિન્દુઓની યુવતીઓ જ નથી દેખાઈ રહી. એટલે જો આ બેમાંથી રક્ષણ મેળવવું હશે તો આજની યુવા પેઢીએ અથવા તો એમના માતા પિતાશ્રીએ એમની દીકરીઓ પર, દીકરાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે અને દીકરીઓને આ બધી વસ્તુથી જાગૃત કરવી પડશે. એટલા માટે જ કહું છું કે સૌથી પહેલા તમારા બચ્ચાને નાનપણથી ભગવદ્ ગીતાનું અનુયાય, એનું અધ્યયન કરાવડાવો, એને ભગવદ્ ગીતા વાંચતું કરાવડાવો, એને આપણા સંસ્કાર આપો, સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મ વિશેનો નોલેજ આપો. અને આ દેશમાં કોંગ્રેસના શાસનની અંદર આઉટ ઓફ ધ ટોપિક લાગશે તમને, પણ આપની મીડિયાના માધ્યમથી જરૂર કહીશ કે જે તે વખતે કોંગ્રેસના શાસનની અંદર આ દેશમાં 60 વર્ષ કોંગ્રેસના શાસનની અંદર મને ને તમને આપણને માત્ર ને માત્ર આ દેશમાં અકબર બાદશાહ ફલાણો ઢીકણો મૂળ યહૂદીઓ અથવા તો મુસ્લિમ રાજાઓ જ બતાવવામાં આવ્યા. આપણને કદી પૂરતું નોલેજ જે આપણા હિન્દુ યોદ્ધા હતા એમનું નથી પીરસવામાં આવ્યું. કેમ આપણે એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. જવાબો છે અમારી પાસે પણ લિમિટેડ જ રાખવાના છે. કે છેલ્લા 14 વર્ષની અંદર જે સરકાર જોઈ રહ્યો છું, નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ હતા ત્યાંથી લઈને એમને પીએમ સુધીની સફરમાં અનહદ સારા કામ. ઘણા બધા દેશોએ સામેથી વેલકમ કર્યું. જ્યાં એમને વિઝા નતા મળતા સાહેબ, એ લોકો નતમસ્તક થઈ ગયા છે. અત્યારે ચારે બાજુ એમની વાવા થઈ રહી છે અને સલ્યુટ છે નરેન્દ્રભાઈ મોદીની સરકારના સાહેબ કે મારી અગ્રીમ ઈચ્છા હતી, જે મને એવું હતું કે સાલું મારો શ્વાસ બંધ થાય પહેલા રામ મંદિર બનશે કે નહીં, તો નતમસ્તક વંદન કરું છું નરેન્દ્રભાઈ મોદીની સરકારના કે એમને રામ મંદિર બનાવીને બતાવી દીધું કે અમે નમતા નથી, નમવાના નથી. તમને નરેન્દ્ર મોદી સાહેબ સાથે તો કોઈ શિકાયત નથી ને? બિલકુલ નહીં, 1% પણ નહીં. એનું કારણ કે ભારત દેશની અંદર ઘણા બધા નવા કાયદા થયા, ઘણી બધી જગ્યાએ હિન્દુ બહાર આવ્યો, ઘણી બધી જગ્યાએ જે લોકો દબાતા હતા, જે વર્ગ દબાતો હતો એ બહાર આવી શક્યો, નવા ઉદ્યોગ પેદા થયા, વિકાસશીલ દેશ થયો, વિકસિત થઈ રહ્યું છે ભારત વર્ષ અત્યારે આપણું. અને અત્યારે બહારના દેશોમાંથી મોટા ભાગના રોકાણો આપણા દેશની અંદર થઈ રહ્યા છે. એનાથી વિશેષ જોવા જવું તો રામ મંદિર બન્યું. એનાથી વિશેષ ધીરે માતા બહેનો રાત્રે 2 વાગે પણ ઉત્તર પ્રદેશની અંદર મોદીજી અને યોગીજીના કારણે રોડ ઉપર ફરી શકે છે સાહેબ. આ ચિત્ર બદલ્યું તો માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે બદલ્યું છે. એટલે હૃદયથી એમનો આભાર માનું છું. મને વડાપ્રધાન સુધી કોઈ અત્યારે તકલીફ નથી, ના આજીવન રહેશે. કેટલા વિસ્તારોમાં આજ સુધી તમે તમારા સંગઠન સાથે કામ કર્યું છે? લગભગ અડધું ભારત વર્ષ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, અગેન દિલ્હી. એટલે એવું નથી, મારી કાર્યક્ષમતા કરતા બી કે મારો એક બહુ સારો વર્ગ છે, જે યુવા લોકો, યુવા દીકરાઓ, યુવા ભાઈઓ મારી સાથે જોડાયેલા છે, જે લોકો મને રિસ્પેક્ટફુલ તાઓજી કહીને પ્રણામ કરીને જે મારી સાથે સંવાદ કરે છે. એટલે કોઈ એક પ્રદેશ લગભગ બાકી નથી જ્યાં મેં કામ નથી કર્યું. અને જ્યાં તકલીફ પડી છે સરકાર દ્વારા અથવા તો જ્યાં તકલીફ પડી છે હિન્દુ દીકરાઓને, ત્યાં સાહેબ 24 કલાકમાં સમાધાન પણ મેં આપેલા છે. એવી કોઈ યાદગાર પલ જે તમે શેર કરવા માંગતા હોય? યાદગાર પલ તો સાહેબ ઘણી છે, પણ એક સમય પર લગભગ રાત્રે 8:30-9 વાગે મારું લાઈવ ચાલતું હતું. ત્યાંથી એક
હિન્દુના દીકરાએ મારો નંબર લીધો હશે. દિલ્હી સ્થિત ચાણક્યપુરી વિસ્તારની આજુબાજુ ઓવરબ્રિજની નીચે 500 મીટરના પેરેગ્રાફમાં એક બાજુ રસ્તા પર મસ્જિદ અને એક બાજુ મંદિર. ઓન ધ ટાઈમ, એટલે કે એ સમય પર દિલ્હીમાં કેજરીવાલની સરકાર હતી. તો હનુમાનજીનું મંદિર તૂટે છે સાહેબ રોડ ઉપરથી, અને મસ્જિદ એમની એમ ઊભી રહી હતી. બધા જાણીએ જ છીએ કે પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી કેજરીવાલજીનો બહુ જ વધારે પડતો પ્રેમ વિશેષ સમુદાય પર છે. એનાથી મને કોઈ તકલીફ નથી. મને તકલીફ એ છે કે હનુમાનજીનું મંદિર તૂટે કેવી રીતે. તો એના માટે એક સ્પેશિયલ લાઈવ કર્યું હતું. 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે 72 કલાકમાં ત્યાં મંદિર નહીં બને તો 5 લાખ હિન્દુઓને લઈને સીધી સરકારનો ઘેરાવ કરવાની તૈયારી મારી પણ હતી. તો એ 72 કલાક મેં મંદિર પણ બન્યું છે. કદાચ મારા ફેસબુક લાઈવ પર એ વિડીયો પડ્યા બી છે. એટલે આ બધી યાદગાર પલો બહુ છે જે અમુક ટાઈમ એ વસ્તુઓ જોઈને ફરતી એક જુસ્સો વધે. એટલે તમે કેજરીવાલની સરકારને મોરો દીધો એમ થયું ને? એના કરતા બી વિશેષ યાર કે સ્પેરો નેવર કેન બી ફાલ્કન યાર. દેવાજ બી ખાવડે કહે છે કે ચકલા કોઈથી બાદ ન થાય યાર. એટલે બાદ તો સાહેબ ઉપર જ હોય. આવા 550 કેજરીવાલ આવે ને જાય, એનાથી આ હિન્દુ સંસ્કૃતિને કે સની ગિરીશ કુમાર સામે કોઈ ફેર નથી પડતો. બરાબર. 2021 થી 2025 સુધી તમારું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર પાર્ટિસિપેશન નહોતું. જી. તો તમને શું આ બધી ધમકીઓ મળી તો તમે ડરી ગયા હતા એટલે નહોતા બહાર આવ્યા? ધમકીઓ તો મને 2018-19 થી કન્ટિન્યુ ચાલુ હતી, અલગ અલગ નામથી. દુબઈથી સલીમ કાસ્કર, દાઉદના નામથી, અને સોશિયલ મીડિયા પર છે જે લાખો લોકોને ખબર છે. મારે કોઈને કશું કહેવાની જરૂર નથી. પણ જિંદગીનો એક પાર્ટ એવો આવ્યો કે કોરોના પછી મારા વાઈફની તબિયત નાદુરસ્ત થઈ, બીમાર હતા. 2022 એમનું નિધન થયું. દીકરી 4 વર્ષની હતી. અત્યારે બધું ધીમે ધીમે ઓકે થઈ રહ્યું છે. અને સાહેબ હરીસિંહનું કમબેક હોય ને તો સની શાહ તો યાર કમબેક તો મજબૂત જ આપશે યાર. વાહ. તો હનીસિંહની જેમ તાઉજીનું કમબેક આવ્યું એમ કહી શકીએ? યાર હનીસિંહ કમબેક કરી શકે તો સની શાહ તાઓજી કમબેક તો યાર મજબૂત જ આપવાનું. મેં પહેલા પણ કહ્યું કે સ્પેરો નેવર કેન બી ફાલ્કન યાર. ચકલા કોઈ બાત તો ન જ થાય, બાત તો એક જ રહેશે આખી જિંદગી. તમારી મેં સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈ હતી. જી. તો ઘણા બધા નેતા, રાજનેતા અને આપણે એમ કહી શકીએ કે સોશિયલ સેલિબ્રિટી હોય, ઇન્ફ્લુઅન્સર્સ હોય, એની હારે તમે હતા. તો શું રાજકારણમાં આવવાનું પ્લાનિંગ કરો છો? સૌથી પહેલા તો એક સોશિયલ વર્કર છું, સામાજિક કાર્યકર્તા છું, નેતા ને અભિનેતા. તો એમ એવું કહીશ કે ક્યાંક ને ક્યાંક કોઈક સામાજિક સારા પ્રસંગોમાં નેતાઓ સાથેની હાજરી પણ હોય. અને ભાજપ સાથે બહુ ગહેરો નાતો છે વર્ષોથી. માત્ર સંસ્થા પણ કહી શકીએ અમે. બીજી વસ્તુ કે તમે વાત કરી અભિનેતાની, તો એમ એવું છે કે મારી યુટ્યુબ ચેનલ્સ ચાલે છે. હું પ્રોડ્યુસર છું. હું પણ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરું છું. અને મારા બહુ જ નિકટના લોકો છે બધા, જેટલા પણ તમે ફોટા જોયા હશે. ભલે નીતિનભાઈ બારોટ હોય, સિંગર દેવ પગલી હોય, કે બીજા ઘણા બધા કલાકારો છે, બધા બહુ હૃદયની નજીક છે. એટલે ક્યાંક ને ક્યાંક એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ પણ થાય છે. બરાબર. કદાચ તાવજી તમે ચૂંટણી લડો તો તમારી પ્રથમ પ્રતિજ્ઞા શું હશે? હું આપણી મીડિયાના માધ્યમથી એટલું જરૂર કહીશ કે તાઓજી જીવનમાં ક્યારે ચૂંટણી નહીં લડે. એનું કારણ, હું સંગઠન શક્તિમાં વિશ્વાસ રાખનારો વ્યક્તિ છું. હું રાજા બનનારો વ્યક્તિ નથી સાહેબ, રાજા બનાવનારો વ્યક્તિ છું. અને જેને સંગઠનમાં રસ હોય ને એને રાજકારણમાં રસ ખૂબ ઓછો હોય છે. તમે જીવનમાં ગુરુ તરીકે કોને માનો છો? હું આમાં 3 અલગ અલગ પાર્ટ કરી આપીશ તમને. એક આઈડિયલ તો એ ચંદ્રશેખર આઝાદ. ગુરુ તો મારા આધ્યાત્મિક ગુરુ જે છે એ આચાર્ય સૂર્યસાગરજી મહારાજ સાહેબ. અને પોલિટિકલ ગુરુ તો સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, હિન્દુ શિવસેના. અને અમારા મુરબ્બી એવા હિમાંશુભાઈ પટેલ ઉર્ફે દાઉદ, ભાજપના બહુ સારા યુવા નેતા, કે એમના એક અવાજ પર 10,000 છોકરા ભેગા થાય એવી એમની ક્ષમતા. તમારી જીવનની સૌથી ટફ અઘરી મુવમેન્ટ કઈ હતી અને એમાંથી તમે કઈ રીતના બહાર નીકળ્યા? મારા જીવનની સૌથી અઘરી મુમેન્ટ જ્યારે મારા વાઈફનું નિધન થયું અને બચ્ચાઓ, એ ફેર મારી દીકરી 4 વર્ષની હતી. એક બાજુ સોશિયલ મીડિયાના માધ્યમથી હું લાખો લોકોના દિલમાં ઘૂસેલો હતો, જે ક્યાંક અત્યારે પણ છું. પણ એક ગ્રાફ ડાઉન થયો. તો એ બહુ જ અઘરી મુમેન્ટ હતી. હા, એટલું ચોક્કસ કહીશ કે કોઈ એવું વ્યક્તિ છે જેનાથી અત્યારે હું પાછો મજબૂત થયો છું અને બહુ ફોર્સમાં દોડી રહ્યો છું. અને આવનારા 5 વર્ષની અંદર જે પાછળના 5 વર્ષ બગડ્યા છે ને સાહેબ, એ આવનારા 5 વર્ષ 25 વર્ષ સાર્થક કરીને આપીશ મારા દેશને અથવા મારા ધર્મને. એટલી મારી શ્યોરિટી છે. તમારી અંગૂઠીમાં અશોક સ્તંભ છે, તો એની પાછળનું શું રીઝન છે? મારા દેશનું પ્રતીક છે સાહેબ. અને હું મારા દેશના મા ભારતીને હું બહુ જ પ્રેમ કરું છું. એટલે આ વસ્તુ છે ને એ મને 24 કલાક મારા ઝહેનમાં, મારી રૂહમાં મારા દેશની પ્રતિબિંબ દર્શાવે છે કે દોસ્ત આના માટે જીવવાનું છે અને આના માટે કંઈક કરવાનું હજુ પણ બાકી છે.
એટલે આનું મારી પહેલી ફિંગર પર રાખું છું. ઓકે. તમે અત્યાર સુધીમાં કેટલા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છો? જો ધાર્મિક હિન્દુત્વના માર્ગે કહું તો લાખો લોકો હશે જેમનો કદાચ કદી મળ્યો પણ નથી, અને ઘણા એવા હજારો યુવાઓ છે જે મારા સંપર્કમાં પણ છે કે જે લોકો ધર્મ ભટક્યા હતા, ધર્મ ભૂલ્યા હતા, વેસ્ટર્ન કલ્ચરમાં માનવા મળ્યા હતા. કંઈક યુવાધન એવું હતું જે લોકો નશેડી થઈ ગયા હતા, નશાના માર્ગે વળ્યા હતા. એવા કંઈક યુવાઓ પાછા આવ્યા છે. એટલે બસ ઈશ્વરને એટલી પ્રાર્થના કે બીજું કશું ના કરાવત કંઈ નહીં, પણ મારાથી યુવાધન બચાવો છે. આ દેશની રક્ષા માટે અને આ દેશના અખંડ રાખવા માટે યુવાધનની બહુ જ આવશ્યકતા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તમારી જે પ્રોફાઇલ છે એ શું મેસેજ આપે છે? ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી હું માત્ર ને માત્ર આ દેશના યુવાઓને જાગૃત કરવા માંગુ છું કે ધર્મથી વિશેષ કશું નથી, સનાતન સંસ્કૃતિથી વિશેષ કશું નથી. આપ જે વેસ્ટર્ન કલ્ચર બાજુ વળી રહ્યા છો એ વેસ્ટર્ન કલ્ચરના લોકો ભારત વર્ષની અંદર આવીને હરે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા જોવા મળ્યા છે. અને આપ જાઓ ગોકુલ, મથુરા, વૃંદાવન, ઇસ્કોન ટેમ્પલ્સમાં જાઓ, ત્યાં તમને એ લોકો હજારોની સંખ્યામાં દેખાશે. એ લોકો 2-2, 3-3, 4-4, 6-6 મહિના સુધી ગોકુલ, મથુરા, વૃંદાવનમાં રહે છે. એ લોકો આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચર બાજુ વળ્યા છે. તો હાથ જોડીને આ ભારત દેશના યુવાઓને નમ્ર વિનંતી કરું છું આપની ચેનલના માધ્યમથી કે તમે તમારી સંસ્કૃતિ ના ભૂલશો. વેસ્ટર્ન કલ્ચર આપણું નથી, ભારતીય સંસ્કૃતિ આપણી છે. જો વિદેશીઓ અહીંયા આવીને સાડી પહેરતા થતા હોય એમની મહિલાઓ, તો આપણે ટૂંકા વસ્ત્રોમાં કેમ? મને ટૂંકા વસ્ત્રોથી કોઈ તકલીફ નથી, પણ તમે તમારી સંસ્કૃતિને પકડી રાખજો. તમને ઘણા લોકો તાવજી તરીકે ઓળખે છે, જી. તો એની ઉપમા શું છે? હું તમને એમાં એક બહુ જ બે લીટીમાં આખી વાત કહી દઈશ કે ભારત વર્ષની અંદર એક બહુ જ સારું નામ જે હિન્દુત્વ માટે લગભગ છેલ્લા 11-12 વર્ષથી ઘર છોડીને એ વ્યક્તિ દોડી રહ્યો છે, ઉપદેશ રાણા. એને લોકો વિધર્મીઓ કા બાઉજી નામથી ઓળખતા હતા, અને એ જ સંગઠનની અંદર હું રાષ્ટ્રીય ઉપપ્રમુખ. ઉપદેશ રાણા મારા ભાઈ જ છે, અને એ મને મોટા ભાઈ કહે છે. એટલે સોશિયલ મીડિયાના હજારો લાખો લોકો જે અમારાથી જોડાયેલા છે એ લોકોએ ઉપદેશ રાણાનો ફોટો એક દિવસ મૂકીને વિધર્મીઓ કા તાઉજી બાઉજી, અને મારો ફોટો મૂકીને વિધર્મીઓ કા તાઉજી, ત્યારથી આ તાઉજી શબ્દ આવ્યો છે. ઓકે. તમારા ઘણા મેસેજ અને સ્ટેટમેન્ટ ઘણીવાર સેન્સિટિવ ઇશ્યુ બનાવી દેતા હોય છે, તો એ બાબતે તમે શું સ્પષ્ટીકરણ આપશો? મારું સ્પષ્ટીકરણ તો બિલકુલ બેબાકની એટલું જ છે કે તમે એવા અપકૃત્યો ના કરો જેથી હું કંઈક બોલું ને એનો સેન્સિટિવ ઇસ્યુ ઊભો થાય. તમે એટલે કે અમુક વર્ગ જે ભારત વર્ષની અંદર આવનારા દિવસોમાં દરેક બીજા દિવસે કંઈક ને કંઈક એવા નાટક કરતા હોય છે. દેશના વિરુદ્ધમાં બોલવું, સનાતન વિરોધમાં બોલવું, હિન્દુ ધર્મની લાગણી દુભાય એવા અપકૃત્યો કરવા, તો પછી તમે લોકો સીધા નહીં રહો તો સાહેબ મેં બંગડીઓ નથી પહેરી, હું કોમ્પ્રોમાઇઝ નહીં જ કરું મારા દેશની સાથે કે મારી સંસ્કૃતિની સાથે. તમે 2 વાર વચ્ચે ઓલો ટોપિક લીધો, જેમ દેવાયતભાઈ બોલે છે કે ચકલા કોઈ દી બાજ ન બને, તો એ કટાક્ષ કોની ઉપર કરો છો એ તમે? મેં અંગ્રેજીમાં કીધું, તમે સાચા છો કે અ સ્પેરો નેવર કેન બી અ ફાલ્કન. તો આ શબ્દ છે ને સાહેબ, જે લોકો છેલ્લા 4 વર્ષથી સોશિયલ મીડિયામાં આવીને બકવાસ કરતા હતા ને કે ક્યાં ગયા તાઓજી, કહાં ગયા તાઓજી, ખોઈ ગયા, પતી ગયા, અને એવા ઘણા લોકો હોય કે જે હાથી ચલે બજાર કુત્તે ભોકે હજાર, તો એ લોકો માટે અમારો શબ્દ છે કે ચકલા કોઈની બાદ ન થાય, બાપ તો એક જ હોય સાહેબ. અને હમ બ્રહ્માષ્ટમીના એકોના દ્વિતીયના ભૂતના ભવિષ્યથી, મારામાં તો હું સર્વશ્રેષ્ઠ છું. તમે શું છો એનાથી મને કોઈ ફરક નથી પડતો. હું મારા ધર્મ માટે લડું છું, મારી સંસ્કૃતિના બચાવ માટે લડું છું, હું લવ જિહાદ માટે લડું છું. આવા મુદ્દા પર હંમેશા લડતો રહીશ. અપડાઉન્સ આવતા રહે, સમયને સંજોગ કોઈને કંઈ નથી આવતા ને કંઈ નથી બનતા. એટલે ક્યારેક એવી મુમેન્ટ આવે કે ખસી જવું પડે, ઘર પરિવાર બધું જોવું પડે, એટલે ક્યાંક ખસ્યા આવીએ તો લોકોને એવું થઈ ગયું કે આ જતા રહ્યા તો પતી ગયા. નેવર. હું કાલે પણ તાઓજી હતો ને આજે પણ તાઓજી જ છું. તમારા લાઈવ ઇવેન્ટોમાં યુવાનોનો શું રિસ્પોન્સ હોય છે? સોશિયલ મીડિયા કહી રહ્યું છે સાહેબ, હું નથી કહેતો કે જ્યારે પણ સન્નીભાઈ શાહ ઓર તાઉજી રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ એટલે કોઈ બી અધર સ્ટેટમાં જાય, ધરતી પર પગ મૂકતાની સાથે એ લોકો નતમસ્તક વંદન કરે છે. મને નથી કરતા સાહેબ. એ મારી જે બીબાક વાણી છે, જે મારા વિચારો છે, જે હિન્દુત્વ પ્રત્યેની મારી ભાવના છે, એના નતમસ્તક વંદન કરતા હોય છે.
યુવાનો માટે મારા માટે એક જ વસ્તુ છે કે યુવાનો, મારા હિન્દુસ્તાનનો યુવા વર્ગ કદી નબળો હતો નહીં અને કદી નબળો હોવો જોઈએ નહીં. તમે લડી શકો એવી ક્ષમતા તમારામાં છે તો તમે ભારત વર્ષની અંદર જન્મ લીધો છે. તો તમે તમારી સંસ્કૃતિના રક્ષણ માટે, તમારી માતૃભૂમિના રક્ષણ માટે, તમારા ઘરની મા બેન દીકરીઓને બચાવવા માટે તમારે લડવું જ પડશે. અને યુવાનો મારથી પ્રેરિત થઈને મને બહુ જ અઢળક પ્રેમ કરતા હોય છે. તવજી, કરણી સેના સાથે તમારું જોડાણ કઈ રીતના થયું? કરણી સેના સાથે મારું જોડાણ એટલા માટે કે મારા સોશિયલ મીડિયા લાઈવ જે પ્રમાણે ચાલતા હતા એમાં હજારો લાખો યુવાઓ જે મને જોતા હતા એમને મારો કોન્ટેક્ટ કર્યો. અને એનાથી વિશેષ મને એક દિવસ દાદા સુરજપાલ અમ્મુનો ફોન આવ્યો હરિયાણાથી. દાદા સુરજપાલ અમ્મુ એટલે ભારતીય જનતા પાર્ટીના હરિયાણાના પ્રવક્તા અને અનિલ વિજ સાહેબ જે ગૃહમંત્રી, હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી હતા, એમના બહુ જ નજીકના મિત્ર. મારા દાદાને વાતચીત થઈ, જે કરણી સેનાના સુપ્રીમો છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે. મને બોલાવવામાં આવ્યો કે બેટા આવો આપસે એક બાર મિલના હે. હું એમના ફ્લેટે એમને મળવા ગયો. તો એમના ત્યાં એમની મુલાકાત થઈ, 2-2.5 કલાક રોકાણા એમની સાથે. વાતચીત વૈચારિક આપલે થતા પછી ડિસિઝન એવું લેવામાં આવ્યું કે કરણી સેનાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તમને પદ આપવામાં આવે છે. એટલે સિન્સ 2019થી હું દાદા સુરેશપાલ અમ્મુ અને કરણી સેના સાથે સંકળાયેલો છું. તવજી, શું તમારો ધર્મ ખાલી હિન્દુ સુધી સીમિત રહેશે કે રાષ્ટ્રીય સંતુલન માટે તમે કામ કરશો? બહુ સરસ પ્રશ્ન, જેનો સારો જવાબ છે મારી પાસે. મારો પ્રેમ, ધાર્મિક પ્રેમ તો એ હિન્દુઓ સુધી સીમિત રહેશે અને એમનાથી જ હિન્દુસ્તાન ચાલશે. આપ દરેક ક્ષેત્રે જોઈ લો, અર્થવ્યવસ્થા જોવા જાઓ તો આર્થિક રીતે મજબૂત દેશ ક્યારે હોય કે જ્યારે દેશના મોટા મોટા વ્યાપારી મજબૂત હોય, ત્યારે દેશ આર્થિક ક્ષેત્રે મજબૂત થાય. દેશ ચલાવવા માટે અર્થતંત્ર સિવાય બીજું કશું જ નથી. અંબાણી, અદાણી કોણ? હિન્દુ. સારા સારા મોટા લોયરો જોઈ લો, હિન્દુ. સારા નેતા, અભિનેતા, હિન્દુ. આ દેશ સાહેબ હિન્દુઓનો જ છે, હિન્દુઓ સિવાય કશું છે જ નહીં. તો આ દેશ પર મને પ્રેમ છે 1,00,000% છે. અને મેં પહેલા પણ કહ્યું કે આ દેશમાં એપીજે અબ્દુલ કલામ ને રામપ્રસાદ બિસ્મિલ સાહેબ જેવા લોકો પણ થઈ ગયા છે. એવા લોકો હશે તો અમને કોઈ તકલીફ નથી. અને જો વિપરીત લોકો હશે તો સાહેબ આઈ એમ ડેમ શ્યોર 50 વર્ષ પછી આ અખંડ ભારત હશે અને આ હિન્દુસ્તાન હશે જે માત્ર હિન્દુઓનો જ દેશ હશે. તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ ધાર્મિક નેતા કોણ છે? કોણ છે નહીં, હતા. પણ હતા શબ્દ ઉપરાંત પણ એ હજુ મારા જેવા હજારો લાખો કરોડો હિન્દુઓના હૃદયમાં વસવાટ કરે છે. બાલાસાહેબ ઠાકરેજી. ટાઈગર કાઇન્ડ ટાઈગર પર્સનાલિટી. કહેવાય પર્સનાલિટીમાં. એ સર્વસ્વ કહેવાય, સર્વશ્રેષ્ઠ કહેવાય. કે ગમે તે સરકાર હોય સાહેબ, ત્યાં નતમસ્તક થવા જવું પડે. ત્યાં મહારાષ્ટ્રની અંદર તમારે એમની સામે શીશ ઝુકાવવું નહીં કહું, પણ એમની રિસ્પેક્ટ કરવી પડે, કેમ કે એમની પર્સનાલિટી જેવી હતી. એને ઘણા બધા સ્ટેપ્સ લીધા હિન્દુઓ માટે અને યસ સપોર્ટમાં. યસ, ઘણું બધું કર્યું છે. અને ક્યાંક ને ક્યાંક એમનાથી ઘણા લોકો પ્રેરિત થયા છે. બહુ સારી જાગૃતિ એક સમયમાં બાલાસાહેબ ઠાકરેજી લાયા હતા. શિવસેનાની સ્થાપના કરી એણે. શિવસેનાની સ્થાપના કરી. શિવસેનાના નામથી હજારો લાખો કરોડો યુવાનોને એમને જાગૃતિ આપી અને એના માધ્યમથી યુવાઓ જાગૃત થયા અને ક્યાંક ને ક્યાંક ત્યાંથી હિન્દુત્વ પણ એક બહુ સારા લેવલ પર મજબૂત થયું. સંગઠનની શરૂઆત એણે કરી. બિલકુલ બિલકુલ કહી શકાય. સંગઠનની શરૂઆત આરએસએસ થી થઈ હતી. આરએસએસ હજુ પણ છે, અમારી તો માતૃ સંસ્થા છે, બધું સાચું. પણ એમને એક જુસ્સો બતાવ્યો, પબ્લિકની અંદર જે જુસ્સો ભરો ને સાહેબ, એ બાલાસાહેબ ઠાકરે કરેલું છે. તમારી લાઈફનો કોઈ શ્લોક કે કોઈ એવો મંત્ર કે જે તમને દિલથી પ્રેરણા આપતો હોય? इन भारत फिजाओं को हमेशा याद रहूंगा, आजाद था हूँ आजाद और आजाद रहूंगा. શબ્દો જે સાહેબ ચંદ્રશેખર આઝાદ સાહેબના. પણ આ શબ્દો પર ચાલવામાં આવે ને સાહેબ તો ઘણું બધું થઈ શકે. જે હું કરી રહ્યો છું, હું આઝાદ છું મારા વિચારોથી. હા, આઝાદ દેશ હોવા છતાં દેશ હજુ આઝાદ નથી. ક્યાંક ને ક્યાંક દબાણમાં જીવી રહ્યા છીએ. પણ હું મારી વૈચારિક શક્તિથી આઝાદ છું ને, એટલો આ શબ્દો કહી શકું છું. તાવજી, એક રેપિડ રાઉન્ડ લઈ લઈએ. બિલકુલ. સરસ રીતના. બિલકુલ. બરાબર. બિલકુલ. પછી આપણે પોડકાસ્ટને અહીંયા અંત લાવીએ. ઘણા બધા બિલકુલ. ક્વેશ્ચન આન્સર્સ કર્યા, તમે ઘણા બધા આન્સર આપ્યો, અમને આનંદ જી. થયા. લવજી હાદ, હકીકત કે હાઈપ? હકીકત. વકફ બોર્ડ, ટ્રસ્ટ કે પેરેલલ નોટ ગવર્નમેન્ટ? ઇન્ટરેસ્ટેડ. હિન્દુ દેશ માટે તમારું એક શબ્દમાં મંત્ર? હિન્દુ અને હિન્દુત્વ. અવેરનેસ લો કે યુનિટી તમારું પહેલું હથિયાર? યુનિટી. જો તમારી દીકરીની સાથે લવજી હાદ થાય તો તમારું પહેલું કદમ? શક્યતા જ નથી, પણ જો થાય ને સાહેબ તો સામેવાળો કદાચ નહીં હોય. હિન્દુ સહિષ્ણુ છે કે મજબૂર? અગેન નો કમેન્ટ, સોરી. રામ મંદિર કે યુસીસી? રામ મંદિર પહેલા. બીજેપી પાર્ટી છે કે કાર્ય માટેનો પાથ? મારી સમજણ શક્તિ પ્રમાણે ભારત દેશના
અખંડ રાખવા માટેની એક પોલિટિકલ પાર્ટી કહો કે એની અંદર સંગઠિત લોકો કહો. ગૌરક્ષા માટે તમારું ફેવરિટ વાક્ય? ગૌરક્ષા માટે મારો એક જ શબ્દ, ગૌ માતા 33 કોટી દેવી દેવતા, તો સાહેબ એને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જોઈએ. લાઈવ ડિબેટ કે ગ્રાઉન્ડ રેલી, તમને ક્યાં કમ્ફર્ટેબલ વધારે? ગ્રાઉન્ડ પર. જે લોકો લવ જિહાદને સ્પ્રિંગ ઇશ્યુ કહે છે એમને એક લાઈનમાં જવાબ. રૂબરૂ આવી જજો, સમજાય દેશ યાર. ઇન્સ્ટાગ્રામ કે ગ્રાઉન્ડ સભા, ક્યાં તમારું સાચું જુનૂન દેખાય? ગ્રાઉન્ડ સભા પર. જ્યારે સિસ્ટમ તોડે છે ત્યારે હિન્દુ શું કરે? કોર્ટ, કાયદા અને કચેરી સિવાય હિન્દુ હજુ પણ કશું નથી કરતો, કેમ કે હિન્દુ બહુ શાંત પ્રજા છે, કાયદો જલ્દી હાથમાં નથી લેતી. પણ જ્યારે પર્સનલી ઘર પરિવાર પર આવે ત્યારે હિન્દુ કશું જોવા પણ નહીં બેસે. તાવજીને એક સદી પછી લોકો કઈ રીતના યાદ કરશે? તાવજીને એક સદી પછી લોકો માત્ર ધર્મ પાછળ પાગલ વ્યક્તિ તરીકે યાદ કરવા જોઈએ, એવું મારું માનવું છે. અને હું એ ચાહું છું કે અગેન કહીશ કે ચંદ્રશેખર આઝાદ હવે દરેક ઘરમાં પેદા થવા જોઈએ. તાવજી અત્યારે મેરિડ કે અનમેરિડ? તાવજી 100% મેરિડ, પણ 2029માં પડદો ઉચકાશે. તાવજી, તમે એક સારા શાયર પણ છો, તો આપણી ઓડિયન્સ માટે એકાદી ગઝલ કે શાયરી કે કોઈ પંક્તિ? ન ગમે વર્તન જો મારું તો તું વ્યવહાર રહેવા દેજે, જમાના કેમ તું હાથે કરીને તકરાર માંગે છે. બીજું પણ એક મસ્ત 2 લાઈન છે, સમજે એના માટે, કે તું કલમ બની જા તો હું કાગળ બની જાઉં. સાહેબ, તું કલમ બની જા તો હું કાગળ આગળ બની બની જાઉં. જાઓ. તું લખવાનું તો શરૂ કર, હું આગળ વધી જાઉં યાર. ખૂબ ખૂબ મજા આવી તમને આપની મળીને. સાથે પણ વાર્તાલાપ કરીને બહુ મજા આવી. અને આપની ચેનલના માધ્યમથી લોકોને એક સંદેશ આપવા માંગીશ. સોશિયલ મીડિયા બહુ એક્ટિવ છે. અહીંયાથી મારો સંદેશ હજારો લાખો લોકો સુધી પહોંચે, અને આપ લોકો જે આ જોઈ રહ્યા છો એને હજારો લાખો યોદ્ધાઓ સુધી પહોંચાડજો. મારા માટે હું આ નથી કરી રહ્યો કે સાહેબ એમના માટે આ નથી કરી રહ્યા, એ એમનું કામ કરી રહ્યા છે, હું પણ મારું કામ કરી રહ્યો છું. નમસ્કાર, વંદે માતરમ, જય મા ભારતી, જય શ્રી રામ. ખૂબ ખૂબ મજા આવી તમે અમારા પોડકાસ્ટ દિલથી સ્ટુડિયોમાં આવ્યા ધન્યવાદ. અને અમને ઇન્ટરવ્યુનો ટાઈમ આપ્યો. ખૂબ ખૂબ આભાર. ધર્મ માટે ઘણા બધા લોકો લડતા હોય છે અને ઘણા લોકો શહીદ પણ થતા હોય છે. બોલવા માટે આજે મારી પાસે શબ્દો નથી, કારણ કે હિન્દુ ધર્મ વિશે આપણે વાતો તો બધા કરીએ છીએ, પણ ખરેખર હિન્દુ ધર્મને સાચવતું હોય, કેળવતું હોય અને ક્યાંક આગળ વધારવાની ભાવના રાખતું હોય એવા ઘણા હૃદયો હજી ઝબકે છે. આજે આપણે એવા જ એક વ્યક્તિત્વની મુલાકાત લીધી. આ પોડકાસ્ટના માધ્યમથી હું એવું કહીશ કે હિન્દુ ધર્મ માટે ઘણા બધા લોકોએ લડત પણ આપી છે અને શહીદ પણ થયા છે. એનું જ પરિણામ રૂપે આપણે ત્યાં રામ મંદિર બન્યું છે. આવા ઘણા વ્યક્તિત્વ, ઘણા લોકો જે આપણા દેશ માટે અને આપણા હિન્દુ ધર્મ માટે પ્રેરણારૂપ છે, એને સમજવા જોઈએ અને ક્યારેક ક્યારેક સાંભળવા પણ જોઈએ. એ મારી અને તમારી પહેલી ફરજ છે. જ્યાં જ્યાં હિન્દુઓ ભટકે છે ત્યાં હિન્દુ યોદ્ધાઓ ઊભા છે અને સપોર્ટ પણ કરે છે. તાવજી જેવા લોકો માત્ર મારી કે તમારી માટે નહીં, સમગ્ર હિન્દુ સમાજ માટે એક સપોર્ટિવ રોલ છે, એક ઢાલ છે, જે આજે નહીં તો કાલે આપને સમજાશે કે એના રક્ષણથી આપને ઘણો બધો ફાયદો છે. આપણા પોડકાસ્ટના માધ્યમથી હું આવા નવા કયા ગેસ્ટને બોલાવું એની કોમેન્ટ તમે મને જરૂરથી આપજો, જેને તમારે સાંભળવા હોય અને સમજવા હોય એની વિચારધારા અને હિન્દુ ધર્મને બચાવવા કે પછી હિન્દુઓ માટે આગળ વધીને જેણે કંઈક કાર્યો કર્યા છે જેનાથી ક્યાંક ને ક્યાંક હિન્દુઓ માટે સપોર્ટરૂપ સાબિત થયા છે. આજે જે સંવાદ કરવામાં આવ્યો એના દરેક શબ્દની અંદર એક મેસેજ છે. એ મેસેજ એવું નથી કહેતો કે તમે તાવજી બનો, પણ જો તમે તાવજી નથી બની શકતા કે સમાજ માટે કોઈ સારું સ્ટેપ નથી લઈ શકતા તો એટલીસ્ટ કોઈ સંગઠન કે કોઈ એકતામાં જોડાઓ. હજી તો આ શરૂઆત છે અને હવે આખું રાષ્ટ્ર જાગશે. આ પાવરફુલ એપિસોડે તમારું દિલ જીતી લીધું હશે, તો શેર કરો, સપોર્ટ કરો અને જાગૃત થાઓ. હું છું પરાગ પરવાડિયા અને આ હતો વોઇસ ઓફ વિઝન એક્સ પોડકાસ્ટ. ફોલો કરવાનું ગુરુ ભૂલશો નહીં.